ભાજપના પૂર્વ નગર સેવક રમેશચંદ્ર પરમારના પુત્રની પોલીસની હાજરીમાં જ સયાજી હોસ્પિટલમાં હત્યા કરી નાખવામાં આવી હતી। ત્યારબાદ વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ જોગી વિઠ્ઠલદાસની પોળ ખાતે અસામાજિક તત્વો દ્વારા શાંતિ દોહડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં કાચની બોટલો અને પથ્થરમારો કરવામાં આવ્યો છે। સાથે સાથે આ ઘટના બીજા દિવસે પણ કરવામાં આવી છે અને ફરી બીજા દિવસે પણ કાચની બોટલો ફેંકવામાં આવી હતી, જેના કારણે વિઠ્ઠલદાસની પોલ ખાતે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે જોગી વિઠ્ઠલદાસની પોળ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા। સાથે સાથે નગરસેવકો પણ દોડી આવ્યા હતા। રહીશોની માંગ છે કે પોળમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, સાથે સાથે પેટ્રોલિંગ પણ વધારવામાં આવે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ છેલ્લા ઘણા દિવસોથી દબાણો દૂર કરવાનું કામ બંધ કર્યું હતું, ત્યારે ગત રોજ ભાજપના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્ર તપનની બાબરે હત્યા કરી નાખી હતી। લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા બેફામ બની વિસ્તારમાં દહેશત ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે પાલિકા તંત્રે પોલીસને સાથે રાખી મંગળવારે સાંજે ડમ્પર, જેસીબી સહિતના સાધનો લઈ નાગરવાડા મચ્છીપીઠ વિસ્તાર અને તાંદલજામાં કાર્યવાહી કરી હતી। મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સંવેદનશીલ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં કારેલીબાગ પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો। શહેરના કારેલીબાગ પોલીસ મથકથી નાગરવાડા થઈને મચ્છીપીઠ અને ત્યારથી સલાટવાડા તરફના રસ્તા રેશા પરના દબાણો દૂર કરવાની તજવીજ આજે દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી। નાગરવાડા 4 રસ્તાથી રોડ રસ્તાના અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ગેરેજ તેમજ જમ્પર રિપેરિંગના નામે દુકાનો ખોલીને દબાણો કરવામાં આવ્યા હતા। આ સાથે જ રોડ પર ખાણીપીણીની લારીઓ અને દુકાનો દ્વારા વધુ પડતા શેડના બાંધકામ પણ કરી દેવામાં આવ્યા હતા। આ તમામ દબાણો દૂર કરવા આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી ગઈ હતી, જ્યારે લગભગ 5 થી 7 જેટલી ટ્રક ભરીને દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો। સંવેદનશીલ વિસ્તારમાં દબાણની કાર્યવાહી માટે કારેલીબાગ પોલીસે ખડે પગે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો। આ સાથે જ વહીવટી વોર્ડ નંબર 7 ના અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા। શું બનાવ બન્યો હતો? ભાઈ કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના અહીંયા આગળ રમતા હોય છે ભાઈ, અને પછી મારીને હંતાઈ જાય છે લોકો। કયો વિસ્તાર છે આ જોગીદાસ વિઠ્ઠલની પોળ છે, જોગીદાસ વિઠ્ઠલની પોળ રાવપુરા છે। કેટલા વાગે બનાવ બન્યો? હા, આ હમણાં 8 વાગે જ બન્યો અને કાલે પણ આ જ ટાઈમે બન્યો હતો। શું નામ છે? હું મારે જાગૃતિબેન રાવલ, અને 7:30-8 માં રોજ પેલપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ બોટલો મારે છે। આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે, એવું કરે છે। બે બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે। શું નામ છે? જાગૃતિબેન।